વાત કરી શુક્રવારે વરસેલા વરસાદથી ખેડા જિલ્લાના વસુમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। આજે વરસાદ ન પડ્યો હોવા છતાં વસુમાં જળબંબાકારની સ્થિતિ છે। વસુ તાલુકાના હજારો વીઘા ખેતીની જમીન ઉપર વરસાદથી પાણી ફરી વળ્યા છે। વસુમાં પાણીનો આકાશી નજારો ડરામણો જોવા મળી રહ્યો છે। વરસાદ રોકાયાના 12 કલાક વીતી ગયા છે, છતાં પણ પાણી નથી ઓસર્યા। વસુનો સંપૂર્ણ વિસ્તાર હજુ પણ જળમગ્ન છે અને રહેણાંક વિસ્તાર અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। વસુ અને આસપાસની હજારો વીઘા જમીન પર ખેતીમાં પણ નુકસાની જોવા મળી રહી છે। તો સતત જે વરસાદ વરસ્યો છે, વસુના આ દ્રશ્યો છે। વરસાદ વરસ્યાને 12 કલાકથી પણ વધુનો સમય વીતી ગયો છે, છતાં પણ આખું ગામ હજુ પણ જળમગ્ન છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિમ ખત્રી આપણી સાથે સીધા જોડાઈ ગયા છે। હિમ, જે રીતે વસોમાં વરસાદ બંધ થઈ ગયો, ઘણો સમય થઈ ગયો છે, છતાં પણ આખું ગામ જળમગ્ન છે। લોકોને ઘરવખરીને નુકસાન, ખેતી પાકને નુકસાન થયું છે। કેટલું નુકસાન છે, લોકોની સ્થિતિ શું છે, પ્રશાસન ત્યાં પહોંચ્યું છે કે કેમ? બિલકુલ શિવાંગી, અહીંયા સ્થિતિ એવી છે કે વરસાદે તો વિરામ લઈ લીધો છે, પણ કમર સુધીના પાણી વસો ગામની અંદર ભરાયેલા છે। એમાં પણ તમને દ્રશ્યો હું બતાવીશ। આ ઇન્દિરા નગરી વિસ્તાર છે, અહીંયા ટ્રેક્ટર સિવાય અવર જવર કરવું શક્ય જ નથી। એવી સ્થિતિ છે કે 75 ઘર તમે જોઈ શકતા હશો। એ જે ઘર ત્યાં લાઇનમાં દેખાય છે, 75 ઘર આખા પાણીમાં ડૂબી ગયા છે। એમાં ઘર વખરીને નુકસાન થયું છે, લોકોને નુકસાન, લોકોના માલ સામાનને નુકસાન થયું છે। ત્યાં હોડીથી અવર જવર કરવી પડે એવી સ્થિતિ છે। સ્થાનિકો ઘરની બહાર નથી નીકળી શકતા, ઘર વખરીને નુકસાન થયું છે। એટલું જ નહીં, કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। આપણે થોડો અંદર જવાનો પ્રયાસ કરીશું। સ્થિતિ એવી છે કે આગળનો રસ્તો દેખાતો નથી અને જેમ મેં કહ્યું કે આખા વસો ગામમાં ભયંકર પાણી ભરાયેલા છે। ગઈકાલે 17 ઇંચ જેટલો વરસાદ અહીંયા પડ્યો હતો। વસો ગામની બહાર પાણી ઓસર્યા છે, પણ ગામની અંદર ખૂબ જ ભયાનક સ્થિતિ છે। તમે જોઈ શકો છો, આ કોઈ તળાવ કે એવું કોઈ આજુબાજુ કોઈ એવી સ્થિતિ નથી કે ત્યાંથી પાણી આવે। આ વરસાદી પાણી છે અને કમર સુધીના પાણી છે। અહીંયાના સ્થાનિકો જોડે મેં વાત કરી। સ્થાનિકોનું કહેવું છે કે પાણી ઓસર્યા નથી, ગ્રામ પંચાયતમાં પાણી છે, લોકોના ઘરોમાં પાણી છે। સ્થિતિ એવી છે કે લોકોને ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે, કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। હવે ગ્રામ પંચાયત તરફથી અહીંયા ટ્રેક્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે, પણ એ સિવાયની અહીંયા કોઈ વ્યવસ્થા નથી। પ્રશાસનમાંથી પણ અહીંયા કોઈ અત્યારે દેખાતું નથી। તમે જોઈ શકતા હશો, દૂર દૂર સુધી ત્યાં કેટલાક લોકો ઘરની બહાર આવીને ઊભા છે, કમર સુધીના પાણી છે અને આખી ઇન્દિરા નગરી એ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। લોકોની ફરિયાદ એ છે કે દર વર્ષે આ સ્થિતિ સર્જાય છે અને આ વર્ષે તો ખૂબ જ વધારે વરસાદ વરસ્યો છે, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, ઘર વખરીને નુકસાન થયું છે। તમે અહીંયા જોઈ શકતા હશો, હું ખુદ, મારી સ્થિતિ એવી છે કે કમર સુધીનું પાણી। અહીંયા થોડો હું આગળ જઈશ, કેમેરામેનને કહીશ કે થોડા આગળ આવે, આપણે આગળ જવાનો પ્રયાસ કરીએ કે શું હાલત છે। શિવાંગીની, મને નથી ખબર કે આગળ રસ્તામાં શું હશે, ખાડો પણ હોઈ શકે છે, કંઈ પણ હોઈ શકે છે, પણ આપણે જવાનો પ્રયાસ કરીએ, શાંતિથી જોવાનો પ્રયાસ કરીએ કે ક્યાં સુધી જવાય છે, શું સ્થિતિ છે। આ ઇન્દિરા નગરી વિસ્તાર છે અને ત્યાંના સ્થાનિકો એટલા પરેશાન છે કે ઘરની અંદર બી કેવી રીતે રહેવું એ એમને ખબર નથી, કારણ કે ઘરની અંદર ઘૂંટણથી ઉપરના પાણી ભરાયેલા। સામાન્ય નાના ઘરો છે અને નાના ઘરોમાં ઘૂંટણ સુધીના પાણી છે, કમર સુધીના પાણી છે, એના કારણે ઘર વખરીને પણ ભારે નુકસાન થયું છે। દ્રશ્યો ફરી એકવાર બતાવીશું। વસો અને એની આજુબાજુનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં આ સ્થિતિ સર્જાઈ છે। 21 વર્ષનો રેકોર્ડ અહીંયા તૂટ્યો છે, એટલો બધો વરસાદ પડ્યો છે। આ તમે જોઈ શકો છો, એક વ્યક્તિ નાવડી જેવી કંઈક એણે વસ્તુ બનાવી છે અને અહીંયાથી તેઓ, આપણે એમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીએ। ત્યાં જઈને ઘૂંટણ સુધીના પાણી, જેમ મેં અગાઉ પણ કહ્યું, સ્થિતિ તમે જુઓ કેવી છે સ્થિતિ અંદર। સ્થિતિ ખરાબ ચાલે છે। કેટલા પાણી ભરાય? અંદર બધા બહુ ભરાઈ ગયા છે। ઘરોમાં પાણી છે? ઘરોમાં પાણી ચાલે છે। કેટલા ઘરોમાં કેટલા પાણી ભરાય? બધા લગભગ તો મારા અંદાજથી 40-50 ઘરોમાં પાણી બહુ ભરાઈ ગયા છે અત્યારે। ઘર વખરીને નુકસાન થયું છે? બહુ નુકસાન થયું, પાણીથી માંડીને, ઘરથી માંડીને, ખાવાથી માંડીને, બહુ ખર્ચા માંડીને, બહુ લગભગ તો મારા અંદાજથી સામાન બહુ ગતો રહ્યો આ પોઝિશનમાં। કેટલા લોકો છે અંદર? લગભગ તો મારા અંદાજથી 300-400 જણા તો ખરા જ તે। કોઈ આવ્યું ખરા રેસ્ક્યુ કરાવવા માટે? કોઈ નથી આવ્યું અત્યાર લગી। પ્રશાસનમાંથી કોઈ આવ્યું ખરા વાતચીત કરવા, રેસ્ક્યુ કરાવવા? કોઈ નથી આવ્યું। ખાલી એક જ સરપંચ જણા આવ્યા। સરપંચે એમ કીધું કે ખાલી ખાવા માટે।
બાકી તો કોઈ નથી આવ્યું. અત્યારે આ તમે જે આ જે બનાવ્યું છે હોડી જેવું, આના સિવાય કઈ ઓપ્શન છે, કોઈ વિકલ્પ છે ત્યાંથી નીકળવાનો? કોઈ નથી નીકળવાનો, કોઈ નથી. અને ક્યારથી આવી સ્થિતિ છે? લગભગ 2 દિવસથી આ પોઝિશન છે, બીજું બાકી તો કોઈ નથી. થોડું ઘણું બી ઓસર્યું છે પાણી કે ભરાયેલા જ છે? ના કમ્પ્લીટ આ જ છે, ભરાયેલું જ છે ઘરમાં બધાના જી. પોઝિશનમાં. બસ આ જ તે આ જ. તો શુક્રવારે વરસેલા વરસાદથી ખેડા જિલ્લાના વસોમાં તારાજી. આજે વરસાદ ન પડ્યો હોવા છતાં વસોમાં જળબંબાકારની સ્થિતિ છે. વસો તાલુકાના હજારો વીઘા ખેતીની જે જમીન છે તેની ઉપર પાણી ફરી વળ્યા છે, તો લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે, જેના કારણે આકાશી આફતનો જે ડરામણો નજારો છે તે પણ આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. વરસાદ રોકાયાના 12 કલાકથી પણ વધુ સમય વીતી ચૂક્યો છે, છતાં પણ પાણી નથી ઓસર્યા. ફરી એક વખત સંવાદદાતા હિમ ખત્રી આપણી સાથે જોડાઈ ગયા છે. હિમ, જે વસો ગામની સ્થિતિ છે, વરસાદ રોકાયાને ઘણો ટાઈમ થઈ ગયો છે છતાં પણ નથી ઓસર્યા, કેવી સ્થિતિ છે, લોકોને કેવી હાલાકી? હિમ. શિવાંગીની લોકોને ખૂબ હાલાકી પડી રહી છે. વસો ગામના રસ્તા ઉપર છું, ગામ તરફ જવાના રસ્તા ઉપર અત્યારે હું છું. આખો રસ્તો પાણીમાં ગરકાવ છે અને રસ્તાની આજુબાજુ જેટલી પણ દુકાનો આવેલી છે એ દુકાનોમાં પણ ઘૂંટણ સુધીના પાણી છે. દુકાનો ખોલી નથી. તમે એક દ્રશ્ય અહીંયા જોઈ શકતા હશો, દુકાનનું શટર તૂટી ગયું છે એવી સ્થિતિ છે. ગાડીને અહીંયા 4 વ્હીલરને આવવું હોય તો 2 વાર વિચારવું પડે એવી સ્થિતિ છે. બીજું હું તમને અહીંયા દ્રશ્ય બતાવું શિવ જનરલ હોસ્પિટલની અંદર ઘૂંટણ સુધીના પાણી છે. હોસ્પિટલની જે એનું જે આંગણ છે ત્યાં ઘૂંટણ સુધીના પાણી અંદર ભરાઈ ગયા છે. લોકોને, દર્દીઓને, પરિવારજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમ તમે પણ કહ્યું કે સવારનો અહીંયા વરસાદ છે નહીં, ગઈકાલે રાત બાદથી અહીંયા વરસાદ અટકી ગયો છે, પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. આ શિવ જનરલ હોસ્પિટલના અંદરના દ્રશ્યો તમે જુઓ, એનું પ્રાંગણ છે આખે આખું પાણીમાં ગરકાવ છે. હવે તમે વિચાર કરો અહીંયા કેવી રીતે કોઈ દર્દી, એનું પરિવારજન કે અવર જવર કરી શકે. મેં અહીંયા સ્થાનિકો જોડે વાત કરી. સ્થાનિકોનું એવું કહેવું હતું કે હોસ્પિટલની અંદર પણ ગઈકાલે તો પાણી જતા રહ્યા હતા, પણ મહા મહેનતે એ સ્થાનિકોએ, અહીંયા કામ કરતા કર્મચારીઓએ મહા મહેનતે ત્યાંથી પાણી કાઢ્યા છે, પણ હજુ પણ એ સ્થિતિ છે કે એના આંગણમાં ઘૂંટણથી ઉપરના પાણી છે, કશું દેખાઈ નથી રહ્યું. અને આવી જ સ્થિતિ વસોના અનેક જગ્યાઓની છે, અનેક વિસ્તારોની છે. આખા રસ્તા પાણીમાં ગરકાવ છે. અહીંયા તમે જુઓ, આપણે સ્થિતિ એવી છે કે હજુ પણ હોસ્પિટલની અંદરથી પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે. જેમ મેં અગાઉ પણ કહ્યું, 17 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ચોક્કસથી વરસાદે વિરામ લીધો છે. સવારથી અહીંયા ધીમી ધારે ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે, પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. આકાશી દ્રશ્યો પણ આપણે જોયા. આકાશી દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો, જળબંબાકારની સ્થિતિ છે, જળ તાંડવની સ્થિતિ છે. ચારે બાજુ પાણી જ પાણી છે. આ હોસ્પિટલનો અંદર જવાનો ગેટ છે, ગેટ સુધી પાણી આવી ગયા હતા. અહીંયાથી પાણી કાઢવામાં આવ્યા છે. સ્થિતિ ખૂબ જ ભયાનક છે. હોસ્પિટલના અંદરના દ્રશ્યો હું આપને બતાવીશ. ભયાનક સ્થિતિ છે. પાણી ઓસર્યા છે, પાણી કાઢવામાં આવ્યા છે હોસ્પિટલમાંથી. કેવી સ્થિતિ હતી અહીંયા? પાણી ભરાયા હતા? હોસ્પિટલમાં પાણી અંદર ઘણું ભરાઈ ગયું હતું, પેશન્ટે હેરાન થયા છે. પછી કેવી રીતે પાણી કાઢ્યા? પાણી ધીરે ધીરે ઉતરે છે, વરસાદ બંધ થાય એમ. અહીંયાથી કાઢવું પડ્યું હતું હોસ્પિટલની અંદરથી? હા, અંદરથી કાઢવું પડ્યું હતું પાણી. પ્રશાસન તરફથી કોઈ મદદ આવી હતી? કોઈ મદદ નથી આવી અહીંયા. તો જેમ તમે સાંભળ્યું, સ્થિતિ એવી છે કે પ્રશાસન તરફથી પણ કોઈ મદદ નથી આવી. અત્યારે તો હોસ્પિટલમાંથી પાણી ઓસરી ગયા છે, એટલે દર્દીઓ માટે થોડી રાહતની વાત છે, એમના પરિવારજનો માટે રાહતની વાત છે, પણ હોસ્પિટલમાંથી અવર જવર કેવી રીતે કરવી એ સૌથી મોટો સવાલ છે. કારણ કે અવર જવર કરવાના રસ્તા ઉપર એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયા આવવા માટે 4 વાર વિચારે એવી સ્થિતિ શિવાંગીની વસોમાં જોવા મળી રહી છે. વસો આવતા જેટલા પણ ખેતરો મેં જોયા છે, વસો ગામની અંદર આજુબાજુ તમામ ખેતરોમાં જળબંબાકાર છે. પાણી એટલા બધા ભરાઈ ગયા છે અને ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, એટલે સ્વાભાવિક રીતે ખેડૂતોની પણ ચિંતામાં વધારો થયો છે. અગાઉ અહીંયા આગળ ગ્રામ પંચાયત છે, ત્યાં પણ એ સ્થિતિ છે. એની મુખ્ય બજારો વસોની એ પણ અમે ટૂંક સમયમાં બતાવવાનો પ્રયાસ કરીશું. પણ અત્યારે જે દુકાનો છે આજુબાજુ, ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. દુકાનો ખુલી નથી. જે વાહનો અહીંયા પડ્યા હતા એ વાહનો કોઈએ લેવાની તસ્દી નથી લીધી, વાહનો પડી ગયા છે એવી સ્થિતિ છે. એટલે વસોમાં શિવાંગીની ચારે બાજુ જળબંબાકાર છે, પાણી ભરાયેલા છે અને લોકો પરેશાન છે.